નમસ્કાર મિત્રો, આજના આ ખાસ વિશ્લેષણમાં તમારું સ્વાગત છે। આજે આપણે એવા વિષય પર વાત કરવાના છીએ જેની ઘણા લાંબા સમયથી કાગડોળે રાહ જોવાઈ રહી હતી। ખાસ કરીને જે લોકો શિક્ષણ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગે છે ને એમના માટે તો આ ખૂબ જ મોટા સમાચાર છે। આપણે વાત કરી રહ્યા છીએ મદદનીશ કેળવણી નિરીક્ષક એટલે કે આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટર વર્ગ 3ની જગ્યાઓના પગાર ધોરણ વિશે। પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરીએ એકદમ સત્તાવાર પરિપત્ર બહાર પાડી દીધો છે અને આપણે આજે બિલકુલ ભાષાકીય ભૂલ વગર એકદમ આકર્ષક અને મુદ્દાસર રીતે આખી વાતને સમજીશું। તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ। જો 40,800 રૂપિયા આ કોઈ સામાન્ય આંકડો નથી હો। આ એ સત્તાવાર પ્રારંભિક પગાર છે જેની હવે ફાઇનલી પુષ્ટિ થઈ ગઈ છે। આપણને બધાને ખબર છે કે જ્યારે પણ નવી ભરતી આવે ત્યારે મનમાં સૌથી પહેલો સવાલ એ જ હોય કે ભાઈ વળતર શું મળશે। તો હવે આ 40,800 રૂપિયાનો આંકડો સત્તાવાર રીતે ફિક્સ થઈ ગયો છે જે પસંદગી પામનારને શરૂઆતમાં મળશે। પણ આ આંકડો કઈ રીતે નક્કી થયો, એની પાછળની ગણતરી શું છે, ચાલો એ સમજીએ। અને હા, આ કોઈ હવામાં કરેલી વાત કે અફવા નથી હો। આપણી પાસે આની 100% ખાતરી આપતો સત્તાવાર દસ્તાવેજ છે। પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગર દ્વારા બહાર પાડવામાં આવેલો પરિપત્ર। આ પત્ર ખાસ તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ અને શાસનાધિકારીઓને ઉદ્દેશીને લખાયો છે, એટલે કે માહિતી બિલકુલ સચોટ છે અને વહીવટીતંત્રે આના પર પોતાની ફાઇનલ મોહર મારી દીધી છે। હવે તમારા મનમાં કદાચ એવો સવાલ થતો હશે કે અચાનક અત્યારે જ આ પરિપત્ર કેમ આવ્યો? વેલ, એ સમજવા માટે આપણે અત્યારે ભરતીની સ્થિતિ શું છે એ જોવું પડે। કોઈ પણ સરકારી ભરતી હોય ને એટલે એના ઘણા તબક્કા હોય। આ મદદનીશ કેળવણી નિરીક્ષકની ભરતી પ્રક્રિયા અત્યારે એક બહુ જ રસપ્રદ અને મહત્વના વળાંક પર ઊભી છે। આખી પ્રક્રિયાને પારદર્શક બનાવવા માટે લેવાયેલું આ એક જબરદસ્ત પગલું છે। સૌથી અગત્યની વાત એ છે કે આ આખી ભરતી પ્રક્રિયા કુલ 204 જગ્યાઓ માટે થઈ રહી છે અને મજાની વાત તો એ છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આ 204 જગ્યાઓ માટેની પ્રિલિમિનરી પરીક્ષા તો લેવાઈ પણ ગઈ છે। જે ઉમેદવારોએ પહેલો તબક્કો પાર કરી લીધો છે એ હવે મુખ્ય પરીક્ષા આપવા જઈ રહ્યા છે। મતલબ કે મંઝિલ હવે બસ થોડી જ દૂર છે અને બરાબર આ સમયે જ પગાર અંગેની સ્પષ્ટતા આવવી એ ઉમેદવારો માટે ખરેખર એક મોટી રાહત છે। પણ એક પ્રોબ્લેમ હતો। મુખ્ય પરીક્ષાની જોરશોરથી તૈયારીઓ ચાલી રહી હતી ત્યારે ઉમેદવારોમાં એક બહુ મોટી મૂંઝવણ હતી। એક જાતની ચિંતા સતત સતાવતી હતી। હવે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોઈએ એટલે માનસિક શાંતિ તો જોઈએ જ ને, પણ એક ચોક્કસ માહિતી ન હોવાને કારણે બહુ મોટું કન્ફ્યુઝન ઊભું થયું હતું। આખરે આ મૂંઝવણ હતી શું? બન્યો એવું કે જ્યારે રાજ્ય પરીક્ષા બોર્ડે આ ભરતીની મૂળ જાહેરાત આપીને ત્યારે એમાં એક બહુ જ અગત્યની વિગત આપવાની રહી ગઈ હતી અને એ હતી પગાર ધોરણની વિગત। જાહેરાત પરીક્ષા બાબતે તો હતી જ, પણ પૈસા બાબતે એકદમ મૌન। એટલે ઉમેદવારો સાવ અંધારામાં રહ્યા કે જો પાસ થઈશું તો પગાર શું મળશે। બસ આ જ કન્ફ્યુઝનના લીધે ઉમેદવારો સતત અલગ અલગ માધ્યમોથી પૂછપરછ કરી રહ્યા હતા કે વર્ગ 3ની આ પ્રતિષ્ઠિત નોકરીમાં આખરે પગાર કેટલો હશે। તો આ બધી પૂછપરછ અને રજૂઆતોનું આખરે નિરાકરણ આવી ગયું છે। સરકારનો સત્તાવાર જવાબ હાજર છે। હવે પગાર ધોરણનું આખું ચિત્ર એકદમ સ્પષ્ટ છે અને આ પરિપત્રમાં એની બહુ જ સરસ રીતે છણાવટ કરવામાં આવી છે। આજના આ વિશ્લેષણનો મારો મેઇન હેતુ જે છે કે આ આખા આર્થિક માળખાને આપણે એકદમ સરળ અને મુદ્દાસર રીતે સમજીએ, જેથી કોઈ શંકા જ ન રહે। તો ચાલો ગણતરી સમજીએ। આ પગારના માળખાને 2 ભાગમાં વહેંચ્યું છે। પહેલા 5 વર્ષ માટે દર મહિને 40,800 રૂપિયાનો ફિક્સ પગાર મળશે, એટલે કે શરૂઆતના 5 વર્ષ માટે આ રકમ નક્કી છે। પણ અસલ ગેમ તો 5 વર્ષ પછી શરૂ થાય છે। 5 વર્ષ પૂરા થાય ને એટલે ઉમેદવારને 7મા પગાર પંચ મુજબ સીધા પે મેટ્રિક્સ લેવલ 06માં મૂકવામાં આવશે અને આ લેવલનો પગાર છે 35,400થી લઈને 1,12,400 સુધીનો। વિચાર કરો, આ કેટલું આકર્ષક પે સ્કેલ છે જે તમારું આર્થિક ભવિષ્ય એકદમ સુરક્ષિત કરી દેશે। પણ ઊભા રહો, આ લેવલ 06નો પૂરો પગાર કંઈ એમનેમ કે આપમેળે નથી મળી જવાનો। એમાં પણ એક ટ્વિસ્ટ છે। ફિક્સ પગારમાંથી ફૂલ પેમાં જવા માટે સરકારે અમુક ચોક્કસ નિયમો અને શરતો રાખી છે જેનું પાલન કરવું જ પડશે। તો ચાલો એ પણ જોઈ લઈએ કે આ નિયમો શું છે, કારણ કે લાંબી કારકિર્દી માટે આ જાણવું સૌથી વધુ જરૂરી છે। પરિપત્ર બહુ જ સ્પષ્ટ કહે છે કે પૂરો પગાર જોઈતો હોય તો 3 વસ્તુઓ ધ્યાનમાં રાખવી પડશે। પહેલું, 5 વર્ષની નોકરી ફરજિયાત પૂરી કરવી પડશે। બીજું, અને આ સૌથી મહત્વનું છે, આ 5 વર્ષની નોકરી સંતોષકારક હોવી જોઈએ।
એટલે કે તમારું કામકાજ વર્તન ફરજ પ્રત્યેની નિષ્ઠા બધું જ ડિપાર્ટમેન્ટના નિયમો પ્રમાણે એકદમ પરફેક્ટ હોવું જોઈએ. અને ત્રીજું, આ બધું જ સરકારના એ વખતના ચાલુ નિયમોને આધીન રહેશે. જો તમે આ માપદંડો પર ખરા ઉતરો છો તો બસ 5 વર્ષ પછી તમારો પૂરો પગાર પાકો. તો મિત્રો, આ હતી આસિસ્ટન્ટ એજ્યુકેશન ઇન્સ્પેક્ટરના પગાર ધોરણની એકદમ સચોટ અને મુદ્દાસર સમજૂતી. હવે જ્યારે બધું જ ક્લિયર છે અને આર્થિક ભવિષ્યની કોઈ જ ચિંતા નથી રહી, ત્યારે એક મોટો સવાલ એ થાય છે કે શું આ જબરદસ્ત પગાર ધોરણ જાણ્યા પછી ઉમેદવારો મુખ્ય પરીક્ષામાં બમણી તાકાતથી મહેનત કરશે? શું હવે સ્પર્ધાનું લેવલ હજી વધારે ટફ થઈ જશે? તમે જ વિચારો, જ્યારે સામે લક્ષ્ય આટલું મોટું અને સ્પષ્ટ હોય તો તૈયારી તો જોરદાર જ હોવાની ને. મને આશા છે કે આ સમજૂતીથી તમારી બધી જ મૂંઝવણો દૂર થઈ ગઈ હશે. તો આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર અને હા, મુખ્ય પરીક્ષા માટે સૌને બેસ્ટ ઓફ લક.